નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે. ખેડૂત મિત્રો જે છે એ પોતાની કોઠાસૂઝથી જે છે એ કંઈક ને કંઈક નવા અખતરાઓ જે છે એ કરતા હોય અને ખેતીની અંદર ખૂબ સફળતાઓ જે છે એ મેળવતા હોય. ત્યારે મિત્રો ખેડૂત મિત્રો જે છે એ જાતે આપણે કહીએ છીએ ને કે ખેડૂત જે છે એ પોતાના ખેતરનો એ વૈજ્ઞાનિક છે. એ પોતાના ખેતરની અંદર એ નવા નવા નુસ્ખાઓ, નવા નવા અખતરાઓ, નવી નવી કોઠાસૂઝ કરી અને ખેતીની અંદર જે છે એ નવા પ્રાણ જે છે એ પૂરતા હોય છે. ત્યારે એક એવા જ અમારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે કે જેમને ઉનાળાની અંદર જે છે એ આ ટામેટીના પાકની અંદર એ ઉનાળામાં જે છે એ ઘણું બધું નુકસાન થતું હોય, જે સૂર્યપ્રકાશના સીધા પ્રકાશમાં આવવાના કારણે જે ટમેટા જે છે એ બગડવાનો ખૂબ મોટો એ પ્રશ્ન રહેતો હોય. ટમેટું જે છે એ કહેવાય કે એની ઉપર સૂર્યના પ્રકાશના કારણે સફેદ થઈ જતું હોય અને બગડતા હોય, એના પૂરા બજારમાં ભાવ ન મળતા હોય. ત્યારે પોતે જે છે એ દેશી નુસ્ખો અપનાવી અને જે સાડી જે છે એ સાડીને પાક ઉપર જે છે આવી રીતની ખૂબ સરસ મજાની રીતે જે છે એ ઉપર ઢાંકી દેવામાં આવે તો એનાથી જે છે એ ટામેટાનો કલર જે છે એ બગડતો નથી અને આપણે જે છે એ સારું ટમેટું જે છે માર્કેટમાં જાય અને ભાવ સારા મળે. આવો દેશી જુગાડ જે છે મારા પ્રગતિશીલ ખેડૂત મિત્રએ કર્યો છે. એમની પાસેથી જ જાણીએ કે આ કેવી રીતનો એમને વિચાર આવ્યો, ક્યાંથી એમણે જે છે એ આ હાડીઓ લાવ્યા અને એની અંદર કેવો ખર્ચો થયો છે અને એનાથી જે છે ટામેટીના પાકની અંદર શું ફાયદો થવાનો છે એ ભાઈ પાસેથી જાણીએ. આપનું પૂરેપૂરું નામ? વિપુલભાઈ કેશુભાઈ પાતાણી, ગામ કરમાળ પીપળિયા. કરમાળ પીપળિયા, તાલુકો કોટડા સાંગાણી. કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 8200 90 77 30. નામ તમારું? વિપુલભાઈ કેશુભાઈ પાતાણી. પાતાણી. હવે વિપુલભાઈ, આપ જે છે એ શાકભાજીની ખેતી કેટલા સમયથી કરો છો? 5 વર્ષથી કરું છું. 5 વર્ષથી જે છે એ શાકભાજીની ખેતી કરો છો. કયા કયા પાકોનું વાવેતર કરો છો? મરસી, ભીંડો, ટામેટી, રીંગણી, બકાલામાં બધા જ પાકોનું વાવેતર કરો. આ વખતે જે છે કેનું વાવેતર કર્યું છે? આ વર્ષે આપણે ટમેટીનું કર્યું છે અને ભીંડાનું અને રીંગણીનું. 3 પાકોનું વાવેતર કર્યું છે. બરોબર છે. ટામેટીની કઈ વેરાયટી પસંદ કરી છે તમે આ વખતે? યુએસની વેરાયટી પસંદ કરી છે. કેટલા વીઘામાં ટમેટીનું વાવેતર કર્યું છે? વાવેતર કર્યું છે 2 વીઘામાં. 2 વીઘામાં. ભીંડાનું કેટલું વાવેતર છે? ભીંડાનું છે 1.5 વીઘો. ભીંડો 1.5 વીઘો અને રીંગણી 1.5 વીઘા જેવી રીંગણી છે. બરોબર છે. હવે ટામેટાનું વાવેતર કેટલા સમય પહેલા તમે કરેલું? એમ 2.5 મહિના થયા. 2.5 મહિના જેવું ટામેટાનું થઈ ગયું છે. બરોબર છે. હવે આ પાળાની એવું જે છે એ કેવી રીતનું તમે બનાવેલું? એની અંદર જે છે એ પાયાના ખાતર તરીકે શેનો ઉપયોગ કરેલો? પાયાના ખાતરમાં તો આપણે એક ખાતર ઉપયોગ નથી કર્યું. બરોબર છે કે નવો રોપ હોય ને એટલે એને બળેપ લાગે. બરોબર છે. એટલે કોઈ ટમેટીમાં કોઈ જાતનું ખાતર નથી. પાળામાં જે છે કોઈ ખાતર? દેશી ખાતર? દેશી ખાતર દેશી ખાતરની જરૂર હોય પણ હતું ને. બરોબર છે. એટલે એનો ઉપયોગ નથી કર્યો. અને બીજું રાસાયણિક ખાતરમાં તો શું થાય, બળેપ લાગે એટલે અત્યારે વાવવાટાણે ન હાલે. ટમેટીમાં ન હાલે. બરોબર છે. જે ટમેટી જે છે એ વાવ્યા પછી કેટલા દિવસે જે છે એ ઉતરવાની શરૂઆત થાય? 2 મહિના. 2 મહિને શરૂઆત થઈ જાય. રોપ ફેરવણી કર્યા પછી. બરોબર છે. ખાસ કરીને જે છે એ ટમેટાના પાકની અંદર એ તમે જે છે એ આ નવી પદ્ધતિ અને દેશી જુગાડ જે છે એ કર્યો છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? તેમાં એ શા માટે કર્યું અને એમાં કેવો ખર્ચ લાગ્યો? ખર્ચો તો વીઘે 65,000 નો લાગે. વીઘે 65,000 રૂપિયા જેવો આનો ખર્ચ લાગી જાય. બરોબર છે. ના, તાપમાન બહુ ગરમ હોય ને એટલે ટમેટામાં સાંદી પડતી હતી. બરોબર છે. હવે આનું ટમેટું આપણે જોઈશું ને તો એકદમ લાલ હશે. સાંદી પડી જતી હતી. બરોબર. એમાં જોવો અને આમાં તો ઉતારી લીધેલા છે. આમાં ટમેટું આવશે એટલે તમે એકદમ લાલ હશે. બરોબર. ટમેટા સવારે જ ઉતાર્યા છે એટલે ટમેટા જે છે એ આની અંદર જે છે એકદમ જે છે એ કલરવાળા બને છે. સાંદી જે છે સફેદ જે સાંદી જે છે એ લાગતી પડતી નથી. અને છોડવો લીલો રહેશે. છોડવો એકદમ લીલો રહેશે. તું જોતવા જશે આજે જ વીણાશે. બરોબર છે. ઘડીક છોડ બંધ કરી દો. ખૂબ સરસ મજાની વાત જે છે એ આપણને ભાઈ વિપુલભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ વિપુલભાઈ જે છે એ આવી રીતના એ સરસ મજાની સાડીઓથી જે છે એ ટમેટાને ઢાંકી દેવામાં આવ્યું છે. એટલે કે ટમેટાની અંદર જે છે એનો ટામેટાનો જે કલર જે છે એ ખૂબ સરસ મજાનો બને છે.
જે બજારની અંદર જે છે એ જ્યારે માર્કેટમાં લઈ જાય તો સૂર્યપ્રકાશના સીધા પ્રકાશમાં આવતા એ ટામેટું જે છે એ આવું બગડતું હોય તડકાના કારણે, ત્યારે આવી રીતના જે છે એ સરસ મજાના ટામેટાં જે છે એ મિત્રો એ આ સાડીના કવરથી જે છે તૈયાર કરવામાં આવે તો ટામેટાને જે છે એ કોઈ સફેદ સાંધી પડતી નથી અને એનું કલર જે એ ખૂબ સરસ મજાનો જે છે બને છે. અને સાથે સાથે વિપુલભાઈ, હા, હવે અહીંયા આવો કંઈ વાંધો નહીં. બીજું મારે જે છે એ વિપુલભાઈને એ પૂછવું છે કે વિપુલભાઈ, આ સાડીઓ જે છે એ તમે આવી રીતના જે છે એ ક્યાંથી લાવ્યા અને એમાં ખર્ચની અંદર વાત કરવામાં આવે તો એક સાડી કેટલામાં પડી? એક સાડી પડી આપણે 18 રૂપિયા. 18 રૂપિયામાં એક સાડી પડી. અને કેટલી સાડીઓ જે છે એ લાવ્યા છો? લાવ્યા 400 સાડી લાવ્યા. 400 સાડી લાવ્યા છો અને હજી એટલામાં કર્યું છે, એટલું બાકી કામ ચાલુ છે, અત્યારે કામ શરૂ છે. બરોબર. એક તો ટામેટાની સાઈઝ સારી, ટામેટા જે છે એકદમ રોગમાં ફેરફાર, છોડમાં પણ ફેરફાર પડશે, રોગ જીવાતની અંદર ફેરફાર પડે એમ, એટલે કે ટૂંકમાં રોગ જીવાત પણ ઓછા લાગશે. ઓછા લાગે. બરોબર. ભેજ જળવાઈ રહેશે. દવા છાંટવી ત્યાં એક બાજુથી ખોલી નાખવાની. દવા જે છે છાંટવાની થશે ત્યારે આવી રીતે કમ્પ્લીટ કર્યું છે, એક બાજુથી ખોલી અને એક બાજુ કરી લેવાનું રહેશે. બરાબર છે. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિપુલભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે વિપુલભાઈ જે છે નવો જ નુસ્ખો અને નવી જે છે એ વાત કરી છે. બીજું મારે હવે એ પૂછવું છે વિપુલભાઈ કે ટામેટીના પાકની અંદર ઉનાળામાં અત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? કાળજી અત્યારે ફૂગનાશકની આપણે ફૂગ લાગે. હા. એટલે કે ફૂગના કારણે ડાયબેક આવે છે, સુકારો આવે છે. બરાબર. એટલે કે એનો છંટકાવ જે છે એ કરવો પડે. બરાબર છે. એના માટે તમે અત્યારે આની અંદર કેટલા દિવસે કેવી રીતના છંટકાવ કરો છો? અત્યારે છંટકાવ તો 4-5 દિવસે કરું છું, 8 દિવસથી થાય. રાસાયણિક ખાતરમાં બરોબર જોયું કામ આપતું નથી. એટલે કે દેશી આપણે દવા આવે છંટકાવ કરવો જોશે. બરાબર છે. તમે જે છે એ ટીપણાની અંદર જે દવાઓ બનાવો છો એ કઈ કઈ જાતની દવાઓ બનાવો છો? એમાં આકડો લીધો છે 10 કિલો, 10 કિલો કડવો લીમડો, 5 કિલો આપણે અરણી, 1 કિલો ગોળ, બરાબર, અને 1 કિલો ચણાનો લોટ. બરાબર. એને જે છે પિયતમાં આપવાના છો કે ઉપર છંટકાવ કરવાનો? પિયતમાં છંટકાવ કરવો હોય તો એમાં ગૌમૂત્ર નાખવું પડે. બરાબર. તો એનો પણ આમાં અંદર ઉપયોગ કરો છો? હા. બરાબર છે. સાથે સાથે 12 દિવસ પલાળી રાખવાનું. 12 દિવસ પલાળી રાખવાનું. બરાબર છે. હવે વિપુલભાઈ, અત્યારે જે છે એ ડાયબેક માટે જે છે જો અમે તમને ભલામણ કરવામાં આવે તો બુલડોઝર કરીને જે છે આ આપણે ભલામણ કરીએ છીએ. બુલડોઝર જે છે એક પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું ફૂગનાશક છે કે જે 100% જે છે એ ઓર્ગેનિક એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક છે. એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી. પણ જે છે એ 3 પ્રકારનું કામ કરે. એક તો એન્ટી ફંગલ એટલે કે ફૂગનાશક તરીકેનું કામ કરે, એન્ટી વાયરસ એટલે કે વાયરસ ન આવવા દે, અને ત્રીજું જે છે એ બેક્ટેરિયલ એટલે કે કોઈ બેક્ટેરિયાથી થતો જે રોગ હોય તો એ તળનેમાં કામ કરે. અને બીજું જે હમણાં તમે વાત કરી હતી ને કે જે ભૂંડ અને રોજ, તો જ્યાં ભૂંડ અને રોજનો પ્રશ્ન હોય ત્યાં જે છે જો આનો છંટકાવ કરી દેવામાં આવે, બરાબર, તો જે છે એ આપણા ખેતરની અંદર ભૂંડ રોજ પણ આવતા નથી. એટલે આ પણ એક સરસ મજાનું કામ એ હારવાર કરે છે. હવે ટમેટાની અંદર જે છે એ અત્યારે બજાર ભાવની અંદર વાત કરવામાં આવે તો એના બજાર ભાવ કેવા અત્યારે મળે છે? અત્યારે 20 રૂપિયાના કિલો. 20 રૂપિયાના કિલો જાય છે અને થોડોક સમય જશે એટલે ભાવ વધશે. બરાબર છે. એટલે ટમેટાના અંદર જે છે એ અત્યારે હાલ કેટલા ટમેટા ઉતરવાની શરૂઆત થઈ છે? અત્યારે તો 50-60 કિલો ઉતરે છે. 50 થી 60 કિલો દરરોજના ઉતરે છે. 10 દિવસ થયા ચાલુ છે. પાક પડશે એટલે દરરોજ 200 કિલો ઉતરશે. 200 કિલો ઉતરશે. તમે કઈ માર્કેટમાં લઈ જાઓ છો? માર્કેટમાં આપણે માર્કેટમાં ને પાછળ પાસે જે બકાલાવાળા છે ને એ ભાઈ જ લઈ જાય દરરોજ 200 કિલો. રામદ ગામમાં અહીંથી લઈ જાય, વાડી અહીંથી આવીને લઈ જાય છે. ભાવે પૂરો દે, ભાડું નહીં દેવાનું, અહીંથી લઈ જાય એટલે માર્કેટમાં નથી. બરાબર છે. માર્કેટ કરતાં ભાવ 2 રૂપિયા ઓછા દે આપણને. બરાબર છે. ભીંડાના પાકની અંદર અત્યારે જે છે એ કેવી રીતની પરિસ્થિતિ છે અને રીંગણીમાં પણ કેવી રીતની પરિસ્થિતિ છે? ભીંડામાં ને રીંગણીમાં તો સારું છે. ભીંડામાં જે છે એ ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે. દરરોજ 15 કિલો ઉતરે છે. 15 કિલો જેવું ઉતરે છે. દરરોજ ઉતારવો પડે છે. બરાબર છે. ભીંડામાં ખાસ પોષણ માટે તમે શું કરો છો અત્યારે? કેવી રીતના ખાતરો એને આપો છો? ખાતર તો અત્યારે યુરિયા નાખીએ છીએ. બરાબર છે. આ જીવામૃત જે છે એ બનાવ્યું કે એમને જીવામૃત જે છે એ ખાસ કરીને તમે બનાવો રીંગણીના પાકની અંદર, આના અંદર જે છે ખાસ કરીને જીવામૃત બહુ કામ આપે. જીવામૃત જે છે એ ખાતર નાખો ને એના કરતાં ઘણું બધું વધારે કામ આપે. લીલો રહે, છોડ સારી થાય. બરાબર.
ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વિપુલભાઈ દ્વારા જાણવા મળે કે વિપુલભાઈ જે છે એ પોતે કોઠાસૂઝ વાપરી અને ખૂબ સરસ મજાના જે છે એ ટમેટાની જે છે ખેતી કરી. મિત્રો જે મિત્રોને હાલ જે છે ટમેટીનું વાવેતર હોય તો એ ચોક્કસ જે છે એ આવી દેશી પદ્ધતિ અપનાવે તો એનાથી ઘણો બધો ફાયદો જે છે એ થશે. વિપુલભાઈ અમારા ખેડૂત મિત્રોને આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.